તો આજે હતા ભાઈ આપણે હોસ્પિટલની અંદર નાહી ધોઈને ફ્રેશ થયા, પછી મજૂર આવી ગયા. ત્યાં આપણે ગાડી આમાં જે ઘર સામાન હતો એ ખાલી કરવા લગાડી દીધી, અને અહીંયાથી આપણે બીજો માલ લોડિંગ કરવા જવાનો હતો. એટલે મજૂર લોકો બધા તૈયાર હતા, એ માંડ્યા ગાડીને ખાલી કરવા. તમે બધા ફોલો ના કર્યો હોય તો લાઈક ફોલો ને શેર કરી દેજો ભાઈ, અને વિડીયો સારા લાગતા હોય તો આવો નવો સપોર્ટ કર્યા રાખજો. પછી ત્યાંથી ગાડી આપણે ભરવા હોય કે ને આપણે રોકાઈ ગયા ટ્રાન્સપોર્ટે આપણે માલ સામાનનું ધ્યાન રાખવાનું હતું, વરસાદ કે ના આવે કે કોઈ ચોર કે ના આવે. તમે જો ટ્રેક્ટર આ રીતે ટ્રેલરમાં લોડિંગ થાય છે, એક ટ્રેલરમાં 3 ટ્રેક્ટર લોડિંગ કરે છે. એ જોઈ લીધા ને ત્યાં તો ભાઈ આપણે આ પોરબંદરવાળા આપણા ભાઈઓ મળી ગયા કે ભાઈ અમે અહીંયા ગાડી ભરવા આવ્યા હતા. ઘડીક વાર બેઠા એની યારે વાતચીત કરી, મનોરંજન કર્યું. ફૂલ વિડીયો તમને વિશાલ આહિર યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય. પછી 3 વાગે અહીંયા વયા ગયા. ત્યાં તો ભાઈ 4 સવા 4 વાગુ હતા ને ત્યાં તો આપણે આમથી ગાડી દેખાણી, મામું ગાડી લોડિંગ કરીને આવી ગયા છે. એટલે આપણે તો ગાડી આવી એટલે પહેલાં સીધું એની યારે ઘડીક વાતચીત કરી, અને હજી ખાવા પીવાનું બાકી હતું. એટલે પછી મેં કીધું પહેલાં તમને બધાને માલ બતાવી દઉં. તો કાંઈક આવો માલ ભર્યો હતો, અને એની નાસ્તો કર્યો. ત્યાં તો આપણે મજૂરે ગાડી કરી નાખી કમ્પ્લીટ. તાલપત્રી નાળા અમે નાખી દીધા, ડીઝલ નખાવી દીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ત્યાંથી 1500 કિલોમીટરની યાત્રાનો સફર આપણે કરી દીધો. ચાલો મળીએ.